તો હેલો દોસ્તો, હું છું આપનો દોસ્ત ઇટ્સ એનીસ અને પહેલા મિની વ્લોગના પહેલા દિવસમાં આપ સૌનું સ્વાગત છે. અને હું ફ્રેશ થઈને રેડી છું અને આપણે નીકળી ગયા છીએ મહાદેવના મંદિરે. ત્યાં જઈને જોયું તો ઓહો, બધાને એક હારે જ રાજી કરવા જ મહાદેવને. તો હું શું કામ પાછળ રહું, મેં પણ લીધું બિલીપત્ર અને ચડાવી દીધું છે મહાદેવને. દર્શન કરીને હું ને ભાઈ નીકળી ગયા છીએ શોપ પર જવા. અને હા રસ્તામાં જોયું તો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણા હાલ પણ બે હાલ થઈ ગયા છે. એક જગ્યાએ ઊભા રહેવું પડ્યું પછી તો. અને આ તિલક ચાંદલા બધા નીકળવા માંડ્યા છે. એને સાફ કરીને જોઈ લે, રેનકોટ પહેરી લીધા પણ. હા જોઈ લે કેમ બાકી લાગુ ને ડાકલા જેવો. શોપ પર પહોંચીને પહેલું કામ તો કપડાં અને વાળ સુકવવાનું હો ભાઈ. પેલા તો જોઈ લે કેમ બાકી લાગુ ને હીરા જેવો. અને શોપની બહારનો નજારો તો ઓહો, એક બાજુ રેતીના ઢગલા અને પાણી ને એમાં વરસાદ કે મારું કામ. પાછા ઘરે પહોંચી ગયા અને ગણપતિને લગભગ 4-5 દિવસ જ રહ્યા છે અને ડેકોરેશનનું કાંઈ જ નક્કી નથી શું કરવાનું છે. આટલું તો મને મારા ભવિષ્યનું ચિંતા નથી જેટલું આ ડેકોરેશનની ચિંતા થઈ છે, કે આ વખતે કાંઈ નક્કી જ નથી શું કરવાનું છે. કેટલું બધું કામ બાકી છે. કેટલું કામ કરવું પડશે. આ વળી ત્યાં થોડું ઘણું નેટ ને ઝાલરવું ને એવું મળ્યું છે. બધાથી કંઈક થઈ જશે, બાકીનું કંઈક લઈ લેશું. ચલો ફરી પાછા હું ને ભાઈ બંને નીકળી ગયા છીએ સલૂને જવા માટે. અને જો સલૂન પર પહોંચતા જ જો આ નંગ જો વિડીયોમાં આવતા પણ એને શરમ લાગે જ, મોઢું હંતાડે જ દેશનું. હાલો, સલૂને થઈ ગયું છે મોડું ને હવે સાફ સફાઈ કરીને થઈએ આપણે ઘર ભેગા. અને ફાઇનલી હવે આપણે પહોંચી ગયા છીએ ઘરે અને મારો ટાઈમ થાય છે પૂરો ને હવે હું કરું આરામ. અને તમારા લોકોનું કામ શરૂ થાય છે, કેમ કે તમારા લોકોએ મને જણાવવાનું છે કે મારો આ પહેલો મિની વ્લોગ કેવો લાગ્યો. અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. આવી જ મોજ મસ્તી સાથે આપણે આવતીકાલે મળીશું નવા મિની વ્લોગ સાથે. તો અત્યારે આવજો, ગુડ નાઇટ, રાધે રાધે.